ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરાના કિરીટસિંહ બિહોલાએ બીજેપીની આખી પેનલ જીતાડીને સિંહ ગર્જના કરીને કોંગ્રેસને માત આપી તાલુકામાં ભાજપનો ડંકો વગાડ્યો તેમજ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. દહેગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ જગ્યા એ પણ ગમ અને કોઈ જગ્યાએ ખુશી જેવો માહોલ સર્જાયો છે. તેવામાં અમરાભાઈ મુવાડાના જિલ્લા સીટના સિંહ ગર્જના કરતા પૂર્વ જિલ્લા ભાજપના ડેલિગેટ કિરીટસિંહ બિહોલાની કામગીરીની દહેગામ તાલુકામાં ખૂબ જ પ્રશંસા થવા પામી છે. અમરાભાઈના મુવાડા ભાજપના જિલ્લા સીટના ઉમેદવાર નયનસિંહ વાઘેલા અને તાલુકા સીટના ઉમેદવાર મીનાબેન દાદુસિંહ ચૌહાણ, કરોલીના દર્શનાબેન હાર્દિકકુમાર પટેલ અને અમરાભાઈ મુવાડાના પારુલબેન ધનરાજસિંહ ચૌહાણ થઈ ગઈ 4 તાલુકાની સીટો અને 1 જિલ્લાની બેઠક સાથે આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ વિજયનો ડંકો વગાડનાર કિરીટસિંહ બિહોલાનો દહેગામ તાલુકામાં ઐતિહાસિક વિજય ગણી શકાય. તેથી તાલુકાના નેતાઓ અને કાર્યકરો વચ્ચે પણ ઐતિહાસિક વિજયને વધાવી લઈને કિરીટસિંહ બિહોલાની પ્રશંસનીય કામગીરીની સરાહના થવા પામી છે. તેની સાથે સાથે તેમના મત વિસ્તારમાં નીકળેલા વિજયના વરઘોડામાં કાર્યકર્તાઓ અને ખુદ ઉમેદવાર પણ ખુશીના માહોલમાં ઘેલા બનીને ડીજે સાઉન્ડ સાથે ઘોડા ઉપર બેસીને તેમણે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે કડાદરા, હરસોલી, વાસણા, રાઠોડ જેવા ગામોમાં તેમની આગવી છટાથી તેમના ફૂલહારથી વધામણા કરવામાં કાર્યકર્તાઓ પણ ખુશીમાં ઝૂમી ઉઠ્યા હતા, કારણ કે આ ઐતિહાસિક વિજય ગણી શકાય. અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.